સમજણ, શ્રદ્ધા અને આજે આપણે સલાહની વાત કરવી છે. એટલે હું તમને સલાહ નથી આપવાનો. ઉપસ્થિત દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. બે પેઢી વચ્ચે જે મુશ્કેલીઓ સર્જાય છે ને, એનું કારણ સલાહ છે. જૂની પેઢી નવી પેઢીને પોતે શું હતા એની સતત સલાહો આપવામાં પોતાનો સમય ગુમાવે છે ને પરિણામે નવી પેઢી એનાથી દૂર થતી જાય છે. એક નાનકડી વાર્તા છે. આમ તો આ વાર્તા એકવાર શેર કરેલી છે, પણ તેમ છતાં આજના પ્રસંગે આપને ખરેખર મજા આવશે. એક જંગલ હતું. જંગલમાં વાંદરાઓ ઝાડ ઉપર રહેતા અને ઝાડની ટોચ ઉપર ગીધ રહેતા. એકવાર એવું બન્યું કે માણસોનું એક જૂથ એ જંગલમાં નાઇટ ટ્રેકિંગ માટે નીકળ્યું અને રાત્રે એક સરસ મજાની વિશાળ જગ્યા હતી, ત્યાં એ લોકોએ પોતાનો કેમ્પ ખોલ્યો અને રાત્રે કેમ્પ ફાયરની શરૂઆત કરી. ચારે બાજુથી લાકડા ભેગા કર્યા, તાપણું કર્યું અને બધા આજુબાજુ બેસીને ગીત સંગીતનો જલસો કરવા લઈ ગયા. ઝાડ ઉપર રહેલા વાંદરાઓ આ બધું જોઈ રહ્યા હતા. વાંદરાઓનું અવલોકન ખૂબ જ સરસ હોય. માણસોનું જૂથ તો પછી બીજે દિવસે બધું સમેટીને નીકળી ગયા. વાંદરાઓને થયું કે આ કામ કરવા જેવું છે. આવી રીતે તાપણું કરીએ તો આપણને જે ઠંડી લાગે છે, ઠંડી ન લાગે કે રાત્રે. એટલે એણે તો જંગલમાંથી ઝીણી ઝીણી ચણોઠી ભેગી કરી. ચણોઠી ઉપરથી લાલ હોય, નીચે કાળી હોય, અને એનો ઢગલો કર્યો. અને એમ લાગે કે હા, સરસ મજાનો આ આગ જ છે, આમાંથી અગ્નિ પ્રગટવો જ જોઈએ. ક્યાંકથી એ લોકો ભૂંગળા લઈ આવ્યા વાંસના અને મીંડ્યા ફૂંક મારવા, પણ અગ્નિ પ્રગટ્યા નહીં. ઉપરથી ગીધ બધા તમાશો જોતા હતા. એક ઘરડું અને અનુભવી ગીધ હતું, એ ઉડીને નીચે આવ્યું. એણે કહ્યું, જો ભાઈઓ, આ ચણોઠી છે. માણસોએ જે સળગાવ્યા તે લાકડા હતા, અને આ ચણોઠી છે ને એ અગ્નિ નહીં પ્રગટે કે તમારી ઠંડી નહીં ઉડે કે. વાંદરાઓ એકદમ પોતાના મૂડમાં મસ્ત હતા કે તું વચ્ચે ગડબડ કરમાં, તને ખબર ન પડે કે તું ગઈઢો થઈ ગયો કે હવે. પાછા મહિને ફૂંક મારવા, અગ્નિ પ્રગટે નહીં. પાછું ગીતે કીધું કે ભાઈ રહેવા દો, આ નહીં પ્રગટે કે તમે ખોટી મહેનત કરો છો. એટલે વાંદરાઓના બે ચાર યુવાન વાંદરાઓ ભેગા થયા, અંદર અંદર ઘૂસપૂસ કરી કે આ શું કામ અગ્નિ પ્રગટતો ખબર છે? બોલા કે શું કામ? આનું ગીધ ક્યારનું સલાહ દે છે ને એટલે નથી પ્રગટતો કે પકડો ગીધને કે. એટલે વાંદરા તો જુવાન વાંદરાઓ દોડ્યા ગીધની પાછળ અને ગીધની ડોકી મરડી નાખી. સલાહ કોઈ દી કોઈને દેવી નહીં. સલાહ દેવાનું આવું દુઃખદ પરિણામ આવે. પણ વાર્તા થોડીક આગળ વધે છે. ધીમે 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 હવે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થવા લઈ ગયા છે. પહેલાં જંગલો છે ખરા, પણ હવે પાંખા થઈ ગયા છે અને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો થવા લઈ ગયા છે. વાંદરાઓ હજુ છે જ, ગીધ પણ છે, પણ ગીધને પોતાની જૂની વાર્તા યાદ છે અને પરિણામે એ વાંદરાઓને મોટિવેટ કરે છે અને એમ કહે છે કે હજુ ફૂંક મારો, ખૂબ જોરથી ફૂંક મારો, ચારે બાજુથી ફૂંક મારો, અગ્નિ ચોક્કસ પ્રગટશે જ, ન કેમ પ્રગટે. અને વાંદરાઓ ખુશખુશાલ છે કે વાહ, કોક દી તો અગ્નિ પ્રગટશે જ, મારો ફૂંક કહેશે. અને ગીધ એને મોટિવેટ કર્યા કરે છે. પણ કમનસીબી અને વાસ્તવિકતા એ છે કે હજુ સુધી અગ્નિ પ્રગટ્યો નથી. સલાહ પેઢીની હોય કે મોટિવેશન સ્પીકરોની હોય, અગ્નિ પ્રગટવો જરૂરી છે. અસ્તુ, આભાર. આપના પ્રતિભાવો ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે.